સામાન્ય પ્રવાહમાં સુરતના હિરલા ચમક્યા છે। રાજ્યમાં સૌથી વધુ 1672 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે। સુરત શહેરમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર રહેલી મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 12નું પરિણામ જાહેર થયા બાદ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ સહિત શાળા સંચાલકોમાં ખુશી વ્યાપી ગઈ હતી। ગુજરાતના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કર્યા છે। ગુજરાત શિક્ષણ બોર્ડે વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ અને સામાન્ય પ્રવાહનું 93.7% પરિણામ જાહેર કર્યું છે। ઊંચા પરિણામો આવતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। ત્યારે સુરત શહેરમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર રહેલી મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 12નું પરિણામ જાહેર થયા બાદ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ સહિત શાળા સંચાલકોમાં ખુશી વ્યાપી ગઈ હતી। રજોડિયા વિશ્વ રમેશભાઈ મારું નામ છે અને 12થમાં મારે 96.70% છે। મેં ખૂબ જ મહેનત કરી હતી, ભગવાનનો પણ મને બહુ સાથ હતો, મારા મમ્મી પપ્પાનો અને સ્કૂલવાળાનો સ્પેશિયલી લોકોએ મારી ખૂબ જ મદદ કરી હતી। મારે જ્યારે કરવું હતું ત્યારે એટલું મને રીડિંગ કરવા દીધું હતું અને ઘરે પણ મારું એટલું જ વાતાવરણ સારું હતું, ઘરે પણ એટલો જ સપોર્ટ હતો। રાતે વાંચતા હોઈએ તો પણ આપણી સાથે મમ્મી જાગતી ને આપણી સાથે વાંચતી અને બહુ બધું કર્યું છે અને ઘણી મહેનત કરી ત્યારે અહીંયા પહોંચી શક્યા છીએ। મારો ફ્યુચર પ્લાન BSc IT ધોરણ 12 સાયન્સ અને 12 કોમર્સનું રિઝલ્ટ ડિક્લેર થયું। અમારી શાળામાંથી ટોટલ 59 વિદ્યાર્થીઓએ કોમર્સ વિભાગમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને જ્યારે A2 ગ્રેડ 188 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। સાયન્સની વાત કરીએ તો 6 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને જ્યારે 34 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। 100માંથી 100 ગુજસેટની અંદર વાત કરીએ તો 100માંથી 100 કરતાં વધારે માર્ક લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા શાળાની અંદર 18 વિદ્યાર્થીઓ 100 કરતાં વધારે છે અને 35 વિદ્યાર્થીઓ એના 90 કરતાં વધારે માર્ક્સ આવ્યા છે। છોકરાઓને કયા પ્રકારની તૈયારી હતી? શાળાની અંદર પહેલેથી એક સિસ્ટમ વિદ્યાર્થીઓને દર 2 દિવસે અમારી વીકલી ટેસ્ટ આવતી હોય છે અને દર રવિવારે વિદ્યાર્થીઓને JEE નીટની અને સાથે ગુજસેટની અમે પરીક્ષા લેતા હોઈએ છીએ। આજે શાળાનું પરિણામ હોય તો એ પરીક્ષાની આ પદ્ધતિને કારણે આટલું સારું પરિણામ આવી શક્યું છે। જ્યારે કોમર્સ કરીએ તો એવા વિદ્યાર્થીઓ છે કે જે ધોરણ 10ની અંદર A1 ગ્રેડ નહોતા લાવી શક્યા, ધોરણ 12 કોમર્સની અંદર એ લોકો A1 ગ્રેડ લાવી શક્યા છે અને એવા વિદ્યાર્થીઓ કે છે જે ખરા અર્થમાં 80-85% હતા અને આજે એ વિદ્યાર્થીઓ 96% કરતાં વધારે